કેમ છો મિત્રો? તો પરિવારે અમારા નવા બ્લોગમાં તમે આવી જાઓ. અમે બધા ભાઈ જઈએ છે મહાદેવના મંદિરે. ત્યાં ભીડ ભજન જઈએ તો આજે તો આપણે કરવાની મોજ ને ત્યાં મેળો છે એવી વાત મળી છે. આજે ત્યાં જાય પછી ખબર પડે કેવો મેળો છે. બરોબર, આ જોઈ રહ્યા હો આજનો નજારો અમરનગર રોડ હે આ, બરોબર ને? ના જો હું તમારો ભાઈ પેલેથી ને ડ્રાઈવર હે, એક હાથે જ ગાડી આપે. મને જન્મ થી બાબા બાબા આડા આવે તો પછી ઉડે ઉડે તો જા ફરવાની. અમારા રાજભાઈ આવે પાછળ આયલા આવે તો રાજભાઈ ની આજે તમને મુલાકાત કરાવી. કેટલું ભસ્તી છે એ તમને આજે દેખાડી દઉં. આ રાજભાઈ આ સાઈડ આવો તો. રાજભાઈ લોકમાં કઈ કેવું હે તમારે? ભીડ ભજન જઈ રહ્યા છીએ. ભીડ ભજન જઈ રહ્યા છે. ઉતાર્યો અને પછી કીધું કે સોલ્જરીમાં જવું હોય તો કયો. અત્યારે મારી પાસે 100 રૂપિયા જ પડ્યા હતા. એટલે કે મારી પાસે કે 50 પડ્યા. મેં કીધું કઈ વાંધો નહીં, 100 હું દઉં ને 50 ઈ દેતો તો. બાકી બધા અમે 100 રૂપિયા કાઢીને અત્યારે ભીડ ભજન જાય. બાકી જય હર હર મહાદેવ. રાજુ પંડ્યા રાજુભાઈ પંડ્યા બ્રાહ્મણ બની ગયા ભાઈ. રાજપૂત માંથી બ્રાહ્મણ માં આવ્યા. રાજપૂત માંથી બ્રાહ્મણ માં આવી ગયા છે. હા એ રાજુભાઈ નો નજારો ભાઈ. રાજુભાઈ આય મહાદેવ પાસે. મહાદેવ પાસે જઈએ અમે. તો એને કહી દઈએ ત્યાં કોઈ લપ બપ કરે નહીં અમારા. લપ કરશે તો નહીં મેળ આવે. માથે ચડી જાય એ પેરણ આખો નહીં આવશે. તો મિત્રો તમે જોઈ રહ્યા હો તો અત્યારે અમે ભીડ બજારનો રસ્તો પકડી લીધો છે. પેટ્રોલ પુરાવી લીધું છે. હવે જો ફૂલ થઈ ગઈ છે ગાડી. હવે અમે આવી રીતે રાજભાઈ ની સ્ટાઇલ જેવો ગાડી હાંકવાની. ગમે એ ગાડી હોય એને બરોબર. ફૂલ શેકેલી માંડવી ખાવાની. રાજભા ખવડાવવાના આઈ ગયા એટલે એનો સીટ લઈ લેવાનો. આ હે માધવ. આ છે કે માધવ હે. આ કારખાના બહુ જાજા. આપને કારખાનો અહીંથી સીધા જાવ એટલે બગસરા નો રોડ પડે. હા, અહીંથી તમે જાવ તો રાણપુર નો રોડ પડે. બધા રોડ પડી જ જાય. કા મિત્રો જો આયા કઈક આવું હોય મંદિર, બરોબર. આમ તમને તંતર દર્શન કરી લે પછી મેં ખુદ ની માંડવી ભાઈ. 2-3 માંડવી આ પાણો હોચુડું આવ્યું. પાણા બેલા કોઈ નાખ્યો 200 ગ્રામ યાર. આજી દેખાય છે. આ તો જો કાચી લઈ આવી સાચી છે. આ માંડવી જો હારી નથી. તું એમ કર માં બધાને એમ થાય કે વિડિયો ઉતાર. આપણે વિડિયો તો ઉતારવા આવ્યા ભાઈ. અમે ઉગાઈ આ ભાઈને બ્લોકમાં લઈ લેંગે. માંડવી ખાવી હોય તો તમે તાજો અહીંયા પહોંચી જાજો. માંડવી ખાવી હોય ને તો આ ભાઈને તમારો એડ્રેસ દઈ દો. અહીંયા ક્યાં હોય તમે? આપણે બહાર જ ઊભા. આયા જુપા હોય ને તમે. આ મંદિરની આયા જુપા હોય ને મંદિર. તમારું નામ શું? સંજય સર કહી દે ને ઓલા સોમવાર આવે કે દે. હા, ઓલા સોમવારે મંદિરની સામે જ ઊભા રહે. બરાબર. મારું નામ સંજય છે. હા એમ. તેરી ધારે રહું છું ભાઈ. મિત્રો અમે જો આયા લપ કરવાની પાસે અને માઈક. હા, ક્યારેક ઓલા કાર્ટૂન ના વિડિયો અવાજ કાઢશે. સોનલજી આજ તો મારું ઠંડી લચ્છી પીઉંગા. તો આવી રીતે અમે જો અત્યારે અમે ગયા હતા એક જગ્યાએ. તમારા ભાઈ ને અમે બે ભાઈ ગયા હતા. બે ભાઈ આટો વાટો માર્યો ને આવતા રહ્યા. પછી ને ફરવા ગયા એનો બ્લોગ પૂરો અમે ન ઉતારી ગયા કેમ કે પછી ત્યાં પબ્લિક જાજી હતી ને અમે કઈ એટલું બધું કઈ મંદિરે ગયા હતા. નવી જનરેશન. ના ભાઈ, બસ લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ભાઈ. બીજું કઈ નહીં. તમારો ભાઈ જીવે ને ત્યાં સુધી તમને કઈ ઘટ
તો મિત્રો અત્યારે અમે જમીને બહાર આવ્યા છીએ ને અત્યારે અમે જઈ માલધારી કોર જોઈ રહ્યા હો. આ મારા ભૂતિયા રસ્તો હે, એ સાઈડ થી અમે જઈએ. તો ભાઈ તમને ભૂત થી ડર લાગે કે નહીં? જરાય નહીં. હા ને ભૂત ને બચપન થી બનારો. હવે રીતે જોયું એક વસ્તુ નોટિસ કરી, ગામમાં આવીને 2-3 એવા બાબા તો કે ભૂત આરે બચો પછી આવી વાત એવું કરી કે બીડી પીવડાવવાથી અમે બચો પછી આવ્યા. નોટે જોયેલું મેં 2-3 બાબાનું કે ભૂત આરે બચો પછી આવે. એ અમારા અહીંયા નો મૂકે, ભૂત કઈ ના મૂકે, બધા વાયડી અમારા ગામમાં 2-3 બાબા કા એના ભૂત આરે લપા જપી થઈ ગઈ. એ કે સી બીડી તો નો પાવ તને કા જી કો કાયરા એવું બાંધ્યા હતા ને એના મને એવી વાત નહીં જોઈ. હાલો માલધારી છે ભલે પછી આટલી વાત થઈ. કૌશિકભાઈ કેમ છે? મજામાં. મજામાં. હા ભાઈ, નવા ભાઈ. ये भैया कैसे हो? ये ठीक ही है. राजभाई कैसे हो राजभाई? हाँ हिंदी भाषी है. હિન્દી બોલતા શીખતો હોય પેલા. हिंदी फूल फावे भाई. મારી જેવું હિન્દી કોઈ બોલતું નહીં હોય. આ ભાઈ જો ચા પી છે યાર. કૌશિકભાઈ ઈ ઓલું સેમ હમણાં નહીં કરે છે બધી કરવા દો એને, અમને ચા પીવા દો. ને રાજભાઈ માં ચા બનાવે છે 1 નંબર. જોઈ રહ્યા હો. હવે હું ચા ના દર્શન કરાવતા હોઉં. આ બધું શીખવું પડે. આમ એકવાર ઉલાડતા આમ ઉપર આ ઉલાડ ને બ્લોગ માં સીન લેવાનો તો ભાગ ઉલાડ એક મજાક નહીં. હા એમ છે ઈ રાજભાઈ બસ હું કે તમારો ડાયલોગ નજારો કેવો હે? આ જો રવિભાઈ નો નજારો હે, આ અંદર નો નજારો, બહાર નો નજારો. સંદીપ પંડ્યા બને ઉપર માલ છે કે સંદીપ પંડ્યા તારે તારું નામ જેનિલ પરમાર. ભાભી ભાભી તું હો તને પીકી ના બ્લોક માં જો ઈ હારો માણસ. બધા તો મિત્રો તો અત્યારે અમે જઈએ કઈક ઘર તરફ તો જવું પડશે ને. હવે માલધારી ને આપણે કહી દઈએ બાય બાય. હવે સવારે મળ્યા ભાઈ માલધારી. હા તો અત્યારે અમે જઈએ ઘર તરફ. આ ભાઈ ને થોડું તારતા ને પછી હું વયો જાય ઘર તરફ. ને આજે બ્લોગ થોડોક લાંબો નથી બનાવ્યો, ટૂંકો જ બનાવ્યો. પછી લાંબામાં તમને મજા ન આવે જોવાની, તમે કંટાળી જાવ. જો એટલે પછી આવું. તો મિત્રો અત્યારે અમે ઊભી રાખી હતી જસ્ટ એમ જ, કેમ કે સામેનું જોઈ આવો તમે. બધું સારું છે. અમે પ્રમોશન કોઈને નથી કરતા, પ્રમોશન ના પૈસા લઈ છીએ અમે ભાઈ, બરોબર ને? અત્યારે પ્રમોશન ને પૈસા લઈએ અમે. 5,000 સીધા હાલ લેવો તમારે ગોજા મારવાનું. છેલ્લે અમે આવી કરી, અમે એટલા જણા આવી ને કે તમારા 5,000 બરોબર આમ થઈ જાય. 5 ના 20 કરવા હોય તો બોલજો. ના જોઈ રહ્યા હું મારે દર્શન 1 નંબર જ હોય અમારે આ સાઈડ. બધું બીજું તો બધે હારા છે, અમે દેખાડતા ન હોય ભાઈ. બધી સારું તમને અમારો બ્લોગ ગમતો જ છે, મને ખબર છે. તમે લાઈક શેર સબસ્ક્રાઇબ નથી કરતા. નાખો પેલું આ બધું ન હોય કમેન્ટ જો તમે ઈ, બાકી અમે કાંઈ નથી. અમારી એક્સેસ જો આ એક્સેસ આને કાલે આપણે જોડાવી દે. અત્યારે તો બહુ ગંદારી જગ્યાએ ગાડી. કાલે આપણે જોડાવીએ તો કાલના વિડીયોમાં તમે જોજો કે આને આપણે સર્વિસ કેવી કરવાની છે. આયામાં દુકાન છે ને ત્યાં 1 નંબર ધોઈ દે 100 રૂપિયામાં. હાથ અમારો રહી ગયો તો બ્લોક નહીં મૂકવું, જીવ વધે ભયો. 100 રૂપિયામાં તો જમતા. હા એમ. ના જો અમારે જેતનો ગેટ છે, ના ગેટ હોચુરા અમે નીકળીશ. થઈ ગયું અમારે દરરોજ જવાનું, દરરોજ જવાનું.